પરમાણુ યુદ્ધ માટે મજબૂર પુતિન, યુએસ નાટો પર ભારે 50 દિવસ। રશિયા યુક્રેન યુદ્ધને લઈને પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે। એક તરફ ટ્રમ્પ અને નાટો દેશો રશિયાને 50 દિવસનું અલ્ટિમેટમ આપી રહ્યા છે, તો બીજી તરફ પુતિનનું રશિયા ખુલ્લેઆમ પરમાણુ યુદ્ધની તૈયારીઓની જાહેરાત કરી રહ્યું છે। જે ખબરો લીક થઈને સામે આવી રહી છે તે મુજબ ચીન, ઈરાન અને ઉત્તર કોરિયા સાથે મળીને રશિયાની પરમાણુ તૈયારીઓ ખતરનાક સ્તરે પહોંચી ગઈ છે। અમેરિકી સાંસદોએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે રશિયા કોઈ પણ કિંમતે યુક્રેન પરથી કબજો હટાવશે નહીં અને યુદ્ધ પણ રોકશે નહીં। તેઓએ એમ પણ કહ્યું કે ટ્રમ્પે પુતિનને 50 દિવસનું અલ્ટિમેટમ આપીને મોટા યુદ્ધની તૈયારીનો મોકો આપી દીધો છે અને આ 50 દિવસમાં પુતિન યુક્રેનના મોટા ભાગ પર કબજો કરી શકે છે। બીજી તરફ ફ્રાન્સ, જર્મની અને બ્રિટન અમેરિકા પાસેથી મોટા પાયે હથિયારો ખરીદી રહ્યા છે, જેનો ઉપયોગ રશિયા સામે થશે। આને જોતા રશિયા હવે અમેરિકા અને નાટો દેશો પર આખરી હુમલો કરવા ઈચ્છે છે। પરમાણુ યુદ્ધ નક્કી, રશિયાએ આપ્યા સંકેત। દુનિયા જાણે છે કે રશિયાનું ડેડ હેન્ડ સિસ્ટમ સક્રિય થઈ જશે તો ભલે એક પણ માણસ જીવિત ન હોય તો પણ પરમાણુ મિસાઇલો આપમેળે ઉડવા લાગશે। રશિયાનું ડૂમ્સડે ડિવાઇસ આખા અમેરિકાને 30 મિનિટમાં જ નષ્ટ કરી શકે છે। રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવ્રોવે થોડા દિવસ પહેલા જ કહ્યું હતું કે રશિયાની પરમાણુ ઘડિયાળ ટીક ટીક કરી રહી છે। આજે રશિયા પાસે 1600 ટેક્ટિકલ ન્યુક્લિયર વેપન્સ અને 2400 સ્ટ્રેટેજિકલ ન્યુક્લિયર વેપન્સ છે। 2011માં રશિયન જનરલ સેર્ગેઈ કારાકાયેવે એક ઇન્ટરવ્યુમાં ડેડ હેન્ડ સિસ્ટમના અસ્તિત્વની પુષ્ટિ કરી હતી। તેમણે કહ્યું હતું કે અમેરિકાને 30 મિનિટમાં ખતમ કરી શકાય છે। રશિયન મીડિયા અનુસાર હવે તેમાં રડાર, અર્લી વોર્નિંગ સિસ્ટમ અને હાઇપરસોનિક મિસાઇલો પણ ઉમેરવામાં આવી છે। રશિયાના ક્રેમલિનમાં પુતિનના કાર્યાલયના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે 16 જુલાઈ 2025ના રોજ ફરીથી જણાવ્યું હતું કે રશિયાનું પરમાણુ સિદ્ધાંત પ્રભાવી રહેશે। તેમણે કહ્યું, રશિયાનું પરમાણુ સિદ્ધાંત હજુ પણ પ્રભાવી છે અને તેના તમામ પ્રાવધાનો લાગુ રહેશે। રશિયાએ એવું પણ કહ્યું કે જે રીતે તેને ધમકાવવામાં આવી રહ્યું છે અને પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા છે તે એક સર્વનાશ યુદ્ધનું કારણ બની શકે છે। પચાસ દિવસ સુધી કોહરામ ટ્રમ્પની મોટી ભૂલ। શું રશિયાને ઘેરવાના ચક્કરમાં ટ્રમ્પ પોતે જ ફસાઈ રહ્યા છે? આના 2 પુરાવા છે જે સાબિત કરે છે કે પુતિનને ધમકાવવું યુક્રેન અને અમેરિકા અને નાટો પર ભારે પડી રહ્યું છે। પહેલો પુરાવો એ છે કે જ્યારે ટ્રમ્પ અને પુતિન વચ્ચે 60 મિનિટની વાતચીત થઈ ત્યારથી અત્યાર સુધી પુતિને યુક્રેન પર 1500થી વધુ હવાઈ હુમલા કર્યા છે। 9 જુલાઈના રોજ એક જ દિવસમાં 728 હવાઈ હુમલા થયા। ફક્ત 30 દિવસમાં રશિયાએ યુક્રેનના 556 ચોરસ કિલોમીટર વિસ્તાર પર કબજો કરી લીધો છે। હવે આ પણ જાણી લો કે યુક્રેન યુદ્ધ હવે પરમાણુ યુદ્ધ તરફ શા માટે આગળ વધી રહ્યું છે। રશિયન ડ્રોન અને મિસાઇલોએ 16 જુલાઈના રોજ યુક્રેનના દૂરના વિસ્તારો પર જોરદાર હુમલા કર્યા। આ હુમલામાં અનેક લોકોના મૃત્યુના સમાચાર છે। ઉત્તર પૂર્વી શહેર ખાર્કિવના પૂર્વમાં કુપિયાન્સ્કના કસ્બ નજીક ડ્રોન હુમલામાં 2 લોકોના મૃત્યુના સમાચાર છે। ખાર્કિવના પ્રાદેશિક ગવર્નર ઓલે સિનીહુબોવે જણાવ્યું કે 20 મિનિટના ડ્રોન હુમલામાં ઓછામાં ઓછા 17 વિસ્ફોટ થયા, જેમાં 3 લોકો ઘાયલ થયા। દક્ષિણ પૂર્વી શહેર ક્રિવી રીહમાં સૈન્ય વહીવટના વડા ઓલેક્ઝાન્ડર વિલ્કુલે જણાવ્યું કે મિસાઇલ અને ડ્રોન હુમલાઓથી ભારે વિનાશ થયો છે। કીવના મેયર વિટાલી ક્લિસ્ટોકે જણાવ્યું કે રાજધાનીને બચાવવા માટે અનેક પ્રકારની એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરી દેવાઈ છે।
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષે એક નવો ખતરનાક વળાંક લીધો છે. જુલાઈ મહિનામાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ રશિયા દ્વારા કરવામાં આવેલા તાજા હુમલાઓને ભયંકર ગણાવીને તેને પુતિનનો શૈતાની હુમલો ગણાવ્યો છે. એક અંદાજ અનુસાર રશિયાએ છેલ્લા 12 દિવસમાં યુક્રેન પર 1500 હુમલા કર્યા છે. આ ઉપરાંત રશિયાએ ઇસ્કાન્ડર અને કિન્ઝલ મિસાઇલોનો પણ ભરપૂર ઉપયોગ કર્યો છે. ઝેલેન્સ્કીના જણાવ્યા અનુસાર રશિયાનો ઉદ્દેશ ફક્ત યુક્રેનની હવાઈ સુરક્ષા પ્રણાલીને નબળી પાડવાનો નથી, પરંતુ મોટા શહેરોની સુરક્ષાને પણ ભેદવાનો છે. એક જ દિવસમાં 1000થી વધુ ડ્રોન યુક્રેન પર છોડવામાં આવ્યા, જેની સામે યુક્રેનની હવાઈ સુરક્ષા પ્રણાલી નિષ્ફળ સાબિત થઈ. આને જોતા ટ્રમ્પ સરકારે યુક્રેનને પેટ્રિયટ મિસાઇલ સિસ્ટમ આપવાનું મન બનાવ્યું છે. જર્મનીએ જણાવ્યું કે યુક્રેન માટે પેટ્રિયટ હવાઈ સુરક્ષા પ્રણાલીઓના વેચાણ પર વોશિંગ્ટન તરફથી ખૂબ જ સકારાત્મક સંકેત મળ્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે તેઓ યુક્રેનને પેટ્રિયટ હવાઈ સુરક્ષા મિસાઇલો મોકલશે, કારણ કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સારી વાતો કરે છે, પરંતુ સાંજે બધા જ બોમ્બમારો કરે છે. ટ્રમ્પે કીવને મોકલવામાં આવનાર પેટ્રિયટ મિસાઇલોની સંખ્યા નથી જણાવી, પરંતુ કહ્યું કે યુરોપિયન યુનિયન અમેરિકાને પેટ્રિયટ હવાઈ સુરક્ષા પ્રણાલીઓની ભરપાઈ કરશે. ટ્રમ્પનો દાવો છે કે પેટ્રિયટ મિસાઇલો યુક્રેનને મળશે અને તેનું 100% ચૂકવણું યુરોપિયન યુનિયન કરશે. ટ્રમ્પે કહ્યું, અમે એવું જ ઈચ્છીએ છીએ. Wir legen in den letzten Tagen durchaus positive Signale, auch von unseren US-Partnern, was das Thema Luftverteidigungssysteme angeht, was das Thema Patriot angeht. Bundesminister Pistorius ist gerade auf dem Weg, gerade im Flugzeug auf dem Weg nach Washington und wird diese Gespräche, diese Abstimmung heute fortführen. રશિયન સરકારી ટેલિવિઝન પર જાણીતા પત્રકાર પાવલો ઝારુબિન સાથેના ઇન્ટરવ્યુમાં પુતિને જણાવ્યું કે તેઓ યુરોપિયન દેશો પર નજર રાખી રહ્યા છે, જે સંઘર્ષને વધુ ભડકાવવા માંગે છે. પુતિનનો ઇશારો યુક્રેનને આપવામાં આવનારી